જે મને ભૂલી ગયો હોય એને યાદ નથી કરતી, અને જે ભૂલી ગયા છે, જે ગતાર્યા છે, એને ભાઈ બાપા કહેતા ના આવું પડે ને અમૃતની મેરડી પાસે તો મારું નામ પડ્યું મેરડી ને હું મેરડી છો. ગમે તે દુનિયામાં ફરી લો, એને કહું છું દુનિયામાં ફરી લો, દિગંબરોને મળી લો, કોઈ શાસ્ત્ર વાંચેલું હોય ભણેલું એને મળી લો, પછી એક દાડો દરવાજામાંથી હોનાનો દિગંબર બોલવા ના આવું પડે ને તો મારું નામ પડ્યું મેરડી ને. મોટા મોટી ધીરજ, પ્રતીક્ષા, થોડી પ્રતીક્ષા કરો, થોડી રાહ જોવી પડશે. સારામાંથી સારું બની જશે. નકર લોકો હવાર ના કહે છે માતાજી. એક મુસલમાન ભાઈ આયા, माताजी मूर्ति के माताजी क्या बोलिए क्या 35 लाख का देवा हो गया है ना, 1 करोड़ भरवाऊ ये मेलडी सो. मूर्ति के ना मूर्ति के मन बधे संभड़ा है. હું સ્વયં નારાયણી છું, જોગમાયા જોગણી છો, मेलडी છો. माताजी मेरे तो देवा हो गया है, हो गया तो हो गया. टोपी पहरा, टोपी पहरा. એને ખબર નથી કે માતાજીની પાસે જઈએ તો ટોપી ના પહેરાય. એને ખબર ના હોય આ પરમાત્માની પાસે લખીને લઈને આવીશું. જો બને નહીં મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મારી ઈચ્છાની રાજા પણ હો, મારી ઈચ્છા થાય તો. હવે એને ખબર ના હોય કે માતાજીની પાસે ટોપી પહેરીને જવાય નહીં. ભલે ટોપી પહેરી તો ટોપી, ભગવો પહેરો તો ભગવો. મારો એક સમય આવશે હું મેલડી છું, મને સાંભળતા જાઓ, હું મેલડી છું. મારો એક સમય આવશે કે 7 સાધવીને મારી પાસે બેહાડીશું, મેલડી છું. આમ 4 બેઠી હોય ને આમ 3 બેઠી હોય અને વચ્ચે હું ભગવતી ગાતી હોય ને દુનિયા મને સાંભળતી હોય, હું મેલડી છું. એટલે દેવું થઈ ગયું હોય તો ભલે થઈ ગયો, દેવું થઈ ગયો તો ભલે થઈ ગયો. મેં નથી પૂછ્યું કે તમે કેવા છો, કોઈને પૂછ્યું? એ પટેલ કોઈને પૂછ્યું? તો મેં કોઈને નથી પૂછ્યું કે તું હિન્દુ છે કે મુસલમાન છે. મેં એવું કીધું છે કે મરતી વેળાએ મને યાદ કરી છે ને હિન્દુ મુસલમાનોને બચાવવા આવતો મારું નામ મેલડી નહીં. હું અસલ મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને પૂછ્યું? મેં કોઈને પૂછ્યું જ નથી તમે કેવા છો. તમે બધા જ મારા ને બધા ને મેલડી છું. અને માં શું, માની કોઈ નાત ને જાત નથી. આ મેલડીમાં છે તો કોણ હશે? જોગણીમાં છે તો કોણ હશે? શંકર ભગવાન છે તો કોણ હશે? ભગવાન એટલે ભગવાન કહેવાય, માતાજી એટલે માતાજી કહેવાય, માણસ એટલે માણસ કહેવાય. માતાજીને માનવા વાળો કોના? માતાજીને માનવા વાળો. અને ઉપરથી મને જોઈ ગયો એટલે શું થાય? હારો ગાડો થઈ જાય. ગાડા મગજ આમ ચાલતું હોય ને, મને આંભળીએ ને આમ ચાલો. હારું આ કોણ છે? મેલડી છે. ક્યાંથી આવી? તો કે ભગવાનના ત્યાંથી આવી. શું કરવા આવી? તો કે તમને સારું કરવા આવી. તો ટોપી લગાવીને આખી દુનિયામાં ફરા. હવે એને પૈસા ક્યાં વાપર્યા, શું કર્યું એ તો અમૃતની મેલડીને ખબર હોય ને. પણ પછી છેલ્લે હારીને થાકીને એને એવું થયું કે સાલા અબ મર જાના પડેગા. શું કે? સાલા અબ મર જાના પડે. તો કે મેલડીને જોઈ તો કે આ મૂર્તિ બતાડે છે, માતાજી બોલે છે, અને આ તો આ મન જીવાડ છે. તારે હું સાંભળી જાઉં. હું મારા દીવામાં બેઠી હોય ને મને પરદેશમાં યાદ કરે ને તોય હું સાંભળું. મારા કાન એટલા તેજ છે. આમ તરત પકડાઈ જાય. જય માળી. અરે અભી બેઠ જાઓ. સાંભળવું નથી? માળી હું વિરુગામની બાજુના ભોજવાળા ગામથી આવું છું. માળી હું એક મુસલમાનનો દીકરો છું. અરે ભાઈ વાત કરું બે ને, તું મને મળવાની જરૂર નથી, હું તને મળવા આવીશ. હું કોઈને નહીં. જો હું છે ને મોટો લાલ કબલ્ટર બેઠ્યો હોય ને એના હાથમાં ના પકડાવું, એ મેરડી છું. પ્રેમ જોઈએ, મોહબ્બત જોઈએ, દોસ્તી ને યારી જોઈએ. ગયેલા સમય વાપીસ આવે તો મારું નામ મેલડી નથી, હું મેલડી છું. અરે ભાઈ બેહી જા ને. અરે ભજન જ છે. તો હું જાય ઉપરથી બીમારી, તાવ આવે, તડકો આવે, પેટમાં દુખાય, ચક્કર આવે, પડી જાય. ડોક્ટર કે કશું જ નથી. આ કે તો જીવે કે છે
મેલડી જીવાડશે. તે ફરતા ફરતા પછી મને મેલડીને સાંભળીને મન ગોતી અને પછી હારું ભલે જેમાં જે દુઃખ આવ્યું હોય ને શું ખાયું હોય, પણ મારી પાસે એવું ખાતું છે કે ખોટા માર્ગે નહીં જાઉં, માં ખોટા ધંધા નહીં કરું, ખોટું નહીં બોલું, કોઈનું લઈ નહીં લઉં, માં ઈમાનદારીથી જીવન જીવીશ. તો ઈમાનદારીથી જો ગયેલું પાછું ના લાવું તો મારું નામ મેલડી નહીં. એટલે હું કોઈના હાથમાં આવીશ નહીં, મન ગોતવાનું નહીં, કોઈ જગ્યાએ મન ગોતવાનું નહીં. મારી ઈચ્છા થશે ને એટલે આંખ બંધ કરશો ને તમે તો તરત તમને દર્શન આપીશું, મેળવીશું. અને મેં કોઈને પૂછ્યું જ નથી કે તમે કેવા છો ને ક્યાંથી આવ્યા છો. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, જે સપના જોયા હોય, જે ધારણા મનમાં લઈને આવ્યા હોય, તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને મારા પ્રત્યે પ્રેમ હશે ને તો જેટલા જોયા છે ને સપના એ દરેક પૂરા થશે. હું મેળવી છું. એટલે દરેકના આશીર્વાદ આપું છું.